પિતા તુલ્ય અને હાલ સમગ્ર જામનગર મહાનગરના સંગઠનને અમારા વખતમાં જેમ અમારા પ્રભારી તરીકે દિશા આપતા હતા એ રીતે અધ્યક્ષ તરીકે દિશા આપી રહેલા આદરણીય અશોકભાઈ, સંગઠન અને સરકારની વચ્ચે એક સુંદર મેલ કેવી રીતે ઉભો થઈ શકે એનું આદર્શ ઉદાહરણ પૂરું પાડતા માન્ય લાલજીભાઈ, ગૌરવ લઈ શકું એવી બાબત અમારા ગામના દીકરી અને જામનગરના પ્રથમ નાગરિક અમીબેન, જામનગરે ખરેખર તો અમારો લેખિતમાં આભાર માનવો પડે. ધારાસભ્ય અમે આપ્યા અને મેયરે અમે આપ્યા. ખૂબ આનંદ અને ગૌરવની લાગણી છે. જામનગરમાં આવવાથી જામનગર યુવા મોરચા દ્વારા પૂજ્ય સ્વામી વિવેકાનંદની 150મી જન્મ જયંતિ નિમિત્તે આ યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત જામનગર મહાનગરના પ્રભારી અને પ્રદેશના કારોબારી સભ્યભાઈ ગૌરવભાઈ, જામનગર મહાનગરના સંગઠનના સૌ મોભીઓ અને ઉત્તરાયણ સમીપ હોય, એકબીજાના પતંગને ઊંચે લઈ જવાની સ્પર્ધાઓ ચાલતી હોય અને એકબીજાની પતંગ ઊંચે લઈ જવાની સ્પર્ધાને બાજુએ મૂકી અને સૌ એક થઈ દેશની પતંગને ઊંચે લઈ જવા માટેનો સંકલ્પ કરવા ભેગા થયા હોય તો સૌ કાર્યકર્તા બંધુઓ આપ સૌના પ્રત્યેના, દેશ પ્રત્યેના સમર્પણને હું વંદન કરું છું. આપ સૌનું આજના દિવસે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિના દિવસે આપ સૌનું અભિવાદન કરું છું. 1863 12મી જાન્યુઆરી સવારમાં 6 વાગ્યાની આસપાસનો સમય અને એવા સમયે આ રાષ્ટ્રની અંદર જેને આદર્શ ગુરુ કહી શકાય એવા રામકૃષ્ણ પરમહંસના શિષ્ય, એક સમર્પિત રાષ્ટ્ર પુરુષ કહી શકાય એવા પિતા વિશ્વનાથ દત્તના પુત્ર, વીર સાવરકરના સહાધ્યાયી જગદીશચંદ્ર દત્તનાઈ, માં ભુવનેશ્વરીનો નરેન, એનું આ પૃથ્વી પર પ્રાગટ્ય થાય અને પ્રાગટ્ય પછી 39 વર્ષની ટૂંકી શારીરિક આયુમાં, શારીરિક આયુ એટલા માટે કહું છું કે 4 જુલાઈ 1902 ના રોજ સ્વામી વિવેકાનંદે નશ્વર દેહ છોડ્યો હશે પણ સ્વામી વિવેકાનંદ એ આજે પણ જીવે છે. સ્વામી વિવેકાનંદ એમના વિચારોમાં જીવે છે. સ્વામી વિવેકાનંદ અહીં બેઠેલા એક એક યુવાનમાં જીવે છે. સ્વામી વિવેકાનંદ મારામાં અને તમારામાં જીવે છે. અને એટલા માટે હું ગૌરવ સાથે એવું કહી શકું કે સ્વામી વિવેકાનંદ આજે 150 વર્ષના થયા. હું એવું નથી કહેતો કે સ્વામી વિવેકાનંદ જીવતા હોત તો 150 વર્ષના થયા હોત. સ્વામી વિવેકાનંદ જીવે છે અને આજે અમને 150 વર્ષ પૂર્ણ કર્યા છે. સ્વામી વિવેકાનંદ 150 વર્ષ નહીં, આવનારા વર્ષો સુધી, સદીઓ સુધી જીવવાના છે. એ વિચારમાં જીવશે, એ ધર્મમાં જીવશે, એ સંસ્કૃતિ અને સંસ્કારમાં જીવશે. સંસ્કૃતિ અને સંસ્કારમાં જીવનારા સ્વામી વિવેકાનંદ. મિત્રો, એમના નાનપણનો એક પ્રસંગ મને એ ટાંકવાનું મન થાય. સ્વામી વિવેકાનંદને નાનપણથી ઘોડાગાડીનો ખૂબ શોખ. એમના પિતાજીએ એમને પૂછ્યું કે બેટા મોટો થઈને શું બનીશ? સ્વામી વિવેકાનંદે હસતા હસતા કીધું કે હું આ ઘોડાગાડી છે ને એનો સારથી બનીશ. કદાચ કોઈ પિતા હોત તો અકળાયા હોત કે આટલા મોટા બાપનો દીકરો થઈ અને તું ઘોડાગાડીનો સારથી બનવાની વાત કરે છે. પણ એ પિતા વિશ્વનાથ દત્તે કઈ ન કહેવાને બદલે પ્રેમથી એમનો હાથ પકડ્યો, એમને બીજા રૂમમાં લઈ ગયા અને બીજા રૂમની અંદર ભગવદ ગીતાનું એક ચિત્ર આપણને સૌને પ્રેરણા આપે છે એવું ચિત્ર, ભગવાન શ્રી કૃષ્ણ ઉપદેશ આપતા હોય રથ પર ઉભા ઉભા એવું ચિત્ર, એ ચિત્ર બતાવીને પિતા વિશ્વનાથ દત્તે એવું કીધું કે બેટા સારથી જ બનવું હોય તો ઘોડાગાડીનો સારથી ના બનતો, આ રાષ્ટ્રના રથનો. નાનપણથી લોહીની અંદર આ પ્રકારના સંસ્કાર જે વ્યક્તિને મળ્યા હોય એ વ્યક્તિ એ ભવિષ્યમાં સ્વામી વિવેકાનંદ જ થાય, એમાં કોઈ શંકા ના હોય. સ્વામી વિવેકાનંદનું જીવન એ સાચા અર્થમાં જીવન એક સંદેશ કહી શકાય એ પ્રકારનું જીવન આપણને મળ્યું. હિન્દુ ધર્મની એમણે સાચી ઓળખ આપી હતી. જેમ અમીબેને કીધું, હિન્દુ ધર્મ, એ હિન્દુ ધર્મની જૂની વ્યાખ્યા શું હતી કે ભગવાનમાં તમને જો વિશ્વાસ, તમને ભગવાનમાં શ્રદ્ધા નથી તો તમે નાસ્તિક. સ્વામી વિવેકાનંદે હિન્દુ ધર્મની નવી વ્યાખ્યા આપી કે જો તમને તમારા પોતાની જાતમાં વિશ્વાસ નથી તો તમે નાસ્તિક. જો તમને તમારામાં વિશ્વાસ છે તો તમે જ ધર્મ છો, તમે ધર્મના વાહક છો, તમે ધર્મના ચાલક છો, તમે ધર્મના સારથી છો. આત્મશ્રદ્ધા એ સૌથી મોટામાં મોટું પ્રેરક બળ છે. આ વાતને પોતાના જીવનથી સાબિત કરનાર જો કોઈ મહાપુરુષ હોય તો એ સ્વામી વિવેકાનંદ. 1893માં
અમેરિકાના શિકાગોમાં ભરાયેલી એ રાષ્ટ્ર ધર્મ પરિષદ આજે આખા વિશ્વમાં જઈને તમે 1893માં ભરાયેલી વિશ્વ ધર્મ પરિષદ આ શબ્દ બોલશો, એની સાથે તમારે કોઈ કલ્પના કરવી હોય ને તો આંખો બંધ કરવી પડે, પણ ખુલ્લી આંખે પણ વિશ્વ ધર્મ પરિષદનું નામ આવે અને ચિત્રની કલ્પના આવે, એ ચિત્ર એ આખા વિશ્વમાં, ભારતમાં નહીં વિશ્વમાં, એ ચિત્ર માત્ર ને માત્ર સ્વામી વિવેકાનંદનું હોય. આજે કોઈને યાદ નથી કે એ વિશ્વ ધર્મ પરિષદની અંદર કેટલા પેપરો રજૂ થયા હતા. 192 પેપરો એ વિશ્વ ધર્મ પરિષદમાં રજૂ થયા હતા. એમાંથી 142 પેપરો એ માત્ર ને માત્ર ખ્રિસ્તી ધર્મના હતા. એ વિશ્વ ધર્મ પરિષદમાં 114 લોકો બોલ્યા હતા સ્વામી વિવેકાનંદ સિવાય. બાકીના 113 માંથી એક નામ જો આ વિશ્વમાં કોઈને યાદ હોય, એ વસ્તુ શક્ય નથી. સ્વામી વિવેકાનંદની સાથે, એમની સ્મૃતિઓની સાથે વિશ્વ ધર્મ પરિષદ જોડાઈ. ઘણા બધા લોકોએ પોતાનું જીવન એવા મુદ્દા પર કાઢ્યું કે અમે એ વિશ્વ ધર્મ પરિષદની અંદર વક્તા હતા, જે વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે ભાષણ કર્યું. 11મી સપ્ટેમ્બર, જેને આપણે દિગ્વિજય દિવસ તરીકે ઓળખીએ છીએ, દિગ્વિજય દિવસ એટલા માટે હતો કે એ વિજય એ સકારાત્મકતાનો વિજય હતો. એના બરાબર 110 વર્ષ પછી, 109 વર્ષ પછી ફરી એકવાર 9/11 થાય અને એને પણ ઘણા લોકો દિગ્વિજય દિવસ તરીકે ઉજવે, પણ એ દિગ્વિજય એ નકારાત્મકતાનો દિગ્વિજય હતો. ભારતની સંસ્કૃતિ અને ભારત સિવાયની સંસ્કૃતિ, આ બે સંસ્કૃતિ વચ્ચે આ પાયાનો ભેદ રહ્યો છે. એ દિવસો 11મી સપ્ટેમ્બરનો આગલો દિવસ, 10મી સપ્ટેમ્બર વિવેકાનંદ શિકાગો શહેરમાં ગલીએ ગલીએ ભ્રમણ કરતા હતા. લોકો એમને જોયા કરતા હતા, જોઈને લોકો હસતા હતા. હસ્યા પછી એક વ્યક્તિ એમને ધીમે રહીને પૂછ્યું કે રિસ્પેક્ટેડ જેન્ટલમેન, કેન યુ ડોન્ટ વેર ગુડ ક્લોથ? તમે સારા કપડા ના પહેરી શકો? સારા કપડા પહેરશો તો તમે જેન્ટલમેન દેખાશો. સ્વામી વિવેકાનંદે જવાબ આપ્યો કે ઇન યોર કન્ટ્રી ટેલર મેક્સ જેન્ટલમેન, ઇન અવર કન્ટ્રી અવર કલ્ચર જેન્ટલમેન. તમારા દેશમાં દરજી સારા કપડા સીવડાવી અને તમને જેન્ટલમેન બનાવતા હશે, અમારા દેશમાં અમારા સંસ્કાર અમને જેન્ટલમેન બનાવે. કપડા આજે છે તો જેન્ટલમેન છીએ, એ કપડા ફાટી જશે, ઘસાઈ જશે, નહીં હોય તો જેન્ટલમેન મટી જશો. આ તમારી પશ્ચિમની સંસ્કૃતિ હશે, એ કામ ચલાવ સંસ્કૃતિ. ભારતની સંસ્કૃતિ, એમાં જન્મથી જે સંસ્કાર હોય, મૃત્યુ સુધી એ સંસ્કાર ટકી રહે, મૃત્યુ બાદ પણ એ સંસ્કાર ટકી રહે. એ સંસ્કારોની કાયમી સંસ્કૃતિ એ ભારતીય પ્રજાની સંસ્કૃતિ છે, ભારતીય માનસ છે. બરાબર સાંજે 5:40 11મી સપ્ટેમ્બરે એક નવયુવાન 30 વર્ષની ઉંમરે, આખી ધર્મ સંસદમાં સૌથી નાની વક્તા, એ પોતાની જગ્યા પર ઉભા થાય. કોઈ જાતની પૂર્વ તૈયારી નહીં. કેટલાય લોકોએ આગલા દિવસો, મહિનાઓ સુધી તૈયારી કરી અને જે વાત મૂકી હતી, કદાચ એને કોઈ સમજી નહીં શક્યા હોય, પણ સ્વામી વિવેકાનંદ ઉભા થાય, 5:40 એમનું વક્તવ્ય ચાલુ થાય, એમાંથી નીકળેલો પહેલો શબ્દ, મારા વાલા અમેરિકન ભાઈઓ અને બહેનો, લેડીઝ એન્ડ જેન્ટલમેન, સાંભળી અને જેમના કાન થાકી ગયા હતા એવા અમેરિકનોને, જેવું ભાઈઓ અને બહેનો સાંભળવા મળ્યું, એ સાથે આખું અમેરિકા ગયેલું થયું. એમના વક્તવ્યની, એમના 2 સેકન્ડના 2 શબ્દો, એના પછીની 2 મિનિટ સુધી સતત તાળીઓમાં ગયા. સ્વામી વિવેકાનંદજી પૂરી 7.5 મિનિટ બોલ્યા. આ 7.5 મિનિટમાં ટોટલ 22 મિનિટ તાલીઓ પડી. એ તો બોલ્યા એના કરતા 3 ગણી તાલીઓ પડી. સ્વામી વિવેકાનંદે ક્યાંય કોઈ જગ્યાએ, ત્યાં આવેલા બધા લોકો એ પોતાના ધર્મને મોટો કરવા વાળા લોકો હતા. વિવેકાનંદજી એવું ના કીધું કે મારો ધર્મ મોટો છે, એમણે એવું કીધું કે વિશ્વના તમામ ધર્મો એક, વિશ્વના તમામ ધર્મો એ સમાન છે, પણ એમાં પણ મારો ધર્મ એ તમામ પાયો છે. આ બોલતા બોલતા એમણે અંગુલી નિર્દેશ કર્યો કે આ જે કોઈ ધાર્મિક પુસ્તકો પડ્યા છે ને, આ પુસ્તકોમાં સૌથી નીચે હોય તો એ ભગવદ ગીતા છે. જો ભગવદ ગીતા ખેંચી લેવામાં આવે, બધા પુસ્તકો ત્યાં ત્યાં પડી, એ બધા પુસ્તકો ટકી રહ્યા છે. એમનો આધાર જો કોઈ હોય તો એ ભગવદ ગીતા. ખૂબ સારી સૌમ્ય ભાષામાં એમણે વાતને ત્યાં મૂકી, અને એટલા માટે આજે સ્વામી વિવેકાનંદ એમના 7.5 મિનિટના સંબોધન પછી પણ આજે ચિરસ્મરણીય છે, અવિસ્મરણીય છે. આજે પણ લોકો શિકાગોની ધર્મ પરિષદને યાદ કરતા હશે તો એ માત્ર ને માત્ર સ્વામી વિવેકાનંદના કારણે યાદ કરે. સ્વામી વિવેકાનંદ જ્યારે ઇંગ્લેન્ડમાં ગયા, એમને ઇંગ્લેન્ડની પત્રકારે સવાલ પૂછ્યો કે તમને સૌથી વધારે ગમતી રમત કઈ? સ્વામી વિવેકાનંદનો જવાબ હતો, કદાચ અહીંનો એક યુવાન એને એવું લાગશે કે આ મારો હોઈ શકે. સ્વામી વિવેકાનંદે કીધું કે મારી ગમતી રમત જો હંમેશા કોઈ રહી હોય તો એ રમત છે ફૂટબોલની રમત. અને એનું કારણ શું? એનું કારણ એ કે ફૂટબોલની રમતમાં લાતનો જવાબ લાતથી આપવામાં આવે છે. લાતનો જવાબ લાતથી મળે ને, એ ફૂટબોલની રમત એ સ્વામી વિવેકાનંદની પ્રિય રમત છે. સ્વામી વિવેકાનંદ ફૂટબોલના મેદાનમાં ગીતાનું દર્શન કરતા હતા. શક્તિમાન બનો,
આ એમના જીવનનો સૌથી મોટામાં મોટો સંદેશ હતો, કારણ કે શક્તિ હશે તો તમે શક્તિનો જવાબ આપી શકશો. શક્તિનો જવાબ એ નિર્બળતા ના હોઈ શકે, શક્તિનો જવાબ એ કાયરતા ના હોઈ શકે, શક્તિનો જવાબ એ સમર્પણ ના હોઈ શકે, શક્તિનો જવાબ એ માત્ર શક્તિ જ હોય. એ સ્વામી વિવેકાનંદના જીવનનો સાચો સંદેશ હતો, જે આજના યુવાનોએ ક્યાંક ને ક્યાંક સ્વીકારવાની જરૂર છે. વિવેકાનંદજી હંમેશા કહેતા, એમના જીવનમાં એમને સૌથી વધારે ગમતી જે પંક્તિઓ હતી એ પંક્તિઓ એ લખતા પણ રહેતા અને એ બોલતા પણ રહેતા, અને એ જ પંક્તિઓ પાછળથી શહીદોનો સૌથી મોટામાં મોટો મંત્ર બની ગઈ. એ પંક્તિઓ હતી કે યદિ દેશ હિત મરના પડે મુझको सहस्त्रों बार भी, यदि देश हित मरना पड़े मुझको सहस्त्रों बार भी, किंतु इस कष्ट को निज ध्यान में न लाऊं कभी, हे ईश भारत वर्ष में शत बार मेरा जन्म हो, કારણ સદા હિ મૃત્યુ કા દેશોપકારક કર્મ હો. આ દેશ એના માટે સમર્પણ કરવું, એના માટે જીવન જીવવું, અને જીવ્યા પછી જયારે ફરીવાર આ સ્વર્દેહ ધરતીને છોડે તો ફરી 100 વાર જન્મ થવાનો હોય તો એ આ જ દેશમાં થાય. અને આ દેશની જન માટે, આ દેશના વિકાસ માટે, આ દેશની સંસ્કૃતિના વિકાસ માટે મારા આ જીવનનો સદુપયોગ થાય, તે ભાવના લઈ અને સ્વામી વિવેકાનંદ હંમેશા ચાલ્યા છે. એમના જીવનનો એક અંતિમ પ્રસંગ મને અત્યારે ટાંકવાની જરૂર લાગે છે. વ્યક્તિ એ કેવી રીતે હોઈ શકે? સંત સાધુ એ ત્યાગનું પ્રતીક ગણાય, એ ત્યાગનો સમાનાર્થી ગણાય. વ્યક્તિ સંત કે સાધુ એ સાચા અર્થમાં ક્યારે થઈ શકે? સ્વામી વિવેકાનંદના ઘરે પરિસ્થિતિ આર્થિક રીતે ખૂબ ખરાબ થવા માંડી હતી. એમના માતાએ એમની આગળ ખુલ્લા મને વાત કરી કે ઘરની પરિસ્થિતિ બગડતી જાય છે, એના માટે ચિંતા કરવી જોઈએ, તારે કોઈ વિચાર કરવો જોઈએ. એમના તમામ પ્રશ્નો એક જ જગ્યાએ થરાતા કે એમના ગુરુજી પાસે, રામકૃષ્ણ પરમહંસ પાસે ગયા અને એમની પાસે એમણે ખુલ્લા મને પોતાની વાત કરી કે મારા આ પ્રશ્નો છે, શું કરવું જોઈએ. એમના ગુરુજીએ કીધું કે એક કામ કર, આજે રાત્રે કાલીમા પાસે જજે, હું કાલીમા જોડે વાત કરી લઉં. આજના દિવસે તું જે માંગીશ એ તને મળી જશે. આજના દિવસે મા પાસે જઈને તું જે માંગણી કરીશ એ માંગણી તારી પૂરી થશે. રાતનો સમય થાય, સ્વામી વિવેકાનંદ કાલીમાની મૂર્તિ પાસે ઉભા રહે, માતાને વંદન કરે, તમામ બાબતોનો વિચાર કરતા કરતા તમામ શક્તિ ભેગી કરી આ પાસે કંઈક બોલે, અને એમના મોંમાંથી નીકળેલા જે શબ્દો હતા એ શબ્દો એવા હતા કે હે માં, મને જ્ઞાન દે, મને વૈરાગ્ય દે. આટલું બોલીને બહાર નીકળે. રામકૃષ્ણ પરમહંસ ત્યાં હસતા હસતા એમની સામે જોતા હોય છે. એ પૂછે છે કે નરેન, તે શું માંગ્યું? વિવેકાનંદજી કહે છે કે ગુરુજી, મેં માને કીધું કે માં મને જ્ઞાન દે, મને વૈરાગ્ય દે. રામકૃષ્ણ પરમહંસ પૂછે છે કે ભાઈ તું તો તારા માટે સંપત્તિ પૈસા માંગવા માટે ગયો તો, તું જ્ઞાન ને વૈરાગ્ય કેમ માંગીને આવ્યો? એમણે એવું કીધું કે મારા શબ્દો ના નીકળ્યા. એમણે કીધું તું ફરી જા, ફરી મા પાસે માંગ. હજુ તને એક તક આપું છું, આની અંદર જો તું મા પાસે માંગી લઈશ, તારી જે ઈચ્છા હશે પૂરી થશે. એ ફરી અંદર જાય. ફરી અંદર ગયા પછી ફરી આ જ શબ્દ નીકળે છે કે માં, મને જ્ઞાન દે, મને વૈરાગ્ય દે. ત્યાંથી બહાર નીકળ્યા રામકૃષ્ણ પરમહંસ એને ભેટી પડે છે કે જ્યારે આખું વિશ્વ તમારી પાસે હોય, તમે જે ધારો એ મેળવી શકો એ પરિસ્થિતિમાં હો, અને તમે જ્યારે એ વસ્તુનો ત્યાગ કરો, એ સ્થિતિમાં ત્યાગ કરો, ત્યારે તમે સાચા ત્યાગી છો. કશું હોય જ નહીં અને ત્યાગ કરવાની વાતો કરવી, આનો કોઈ અર્થ નથી. આ વ્યક્તિ ત્યાગી ના હોઈ શકે, અસંત ના હોઈ શકે, સાધુ ના હોય. અને સાધુની કોઈ સારી વ્યાખ્યા હોય તો એ વ્યાખ્યા એ સ્વામી વિવેકાનંદે પૂરી પાડી. જે માગે એ મળતું હતું, અને છતાં પણ માગ્યું તો મા પાસે વૈરાગ્ય માગ્યું, મા પાસે જ્ઞાન માગ્યું. એ સ્વામી વિવેકાનંદ, એમનું જીવન, એમના સંસ્કારો એ આપણી સંસ્કૃતિને એ પણ ઉજાગર કરી રહ્યા છે. હું, તમે, આપણે સૌ આજે પણ સ્વામી વિવેકાનંદને પોતાનો આદર્શ માનીએ છીએ, એટલા માટે કે 39 વર્ષનું એમનું દૈહિક આયુષ્ય, એમનું શારીરિક આયુષ્ય એ ક્યાંય કોઈ જગ્યાએ મહત્વ નથી ધરાવતું. આજે 150 વર્ષ પછી પણ સ્વામી વિવેકાનંદ એ યુવાનોની બાબત હોય, મહિલાઓની બાબત હોય, એ ધર્મની બાબત હોય, તમામે તમામ બાબતમાં આજે પણ એટલા જ પ્રસ્તુત છે. સ્વામી વિવેકાનંદજી એમના જીવન અંગે અટલ બિહારી વાજપેયીની જે પંક્તિઓ છે, આખી કવિતા તો ખૂબ લાંબી છે, પણ એ જે 2 પંક્તિઓ છે એનો ઉલ્લેખ કરવો હોય તો એવું કહી શકાય કે હિન્દુ તન્મ હિન્દુ જીવન, રગ રગ હિન્દુ મેરા પરિચય. હિન્દુ તમન હિન્દુ જીવન, રગ રગ હિન્દુ મેરા પરિચય. હિન્દુ સંસ્કૃતિ એ નસે નસમાં વહેતી હોય એ પરિસ્થિતિ એ સ્વામી વિવેકાનંદના જીવનમાં હતી. એમના જીવનમાંથી આપણે સૌ પ્રેરણા લઈએ, પ્રેરણા લઈ અને સ્વામી વિવેકાનંદ જેવા થવાનો સંકલ્પ કરીએ. અને જે રીતે આદરણીય અશોકભાઈ અને લાલજીભાઈએ વાત કરી કે આદરણીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ જ્યારે આ વર્ષને યુવા વર્ષ તરીકે ઉજવવાનો સંકલ્પ કરી ચૂક્યા હોય, મિત્રો આ માત્ર યુવા વર્ષ ન રહેતા આ ચરિત્ર નિર્માણનું વર્ષ રહે, એવો આજના દિવસે આપણે સાથે સાથે સંકલ્પ કરીએ. એ આપણા સૌની જવાબદારી.
સ્વામી વિવેકાનંદના જીવનનો કદાચ સૌથી મોટામાં મોટો કોઈ પાયો હોય ને તો એમનું ચરિત્ર. એક એવું ચરિત્ર કે જેના પર કોઈ આંગળી ના કરી શકે, એક એવું ચરિત્ર જેના વિશે કોઈ આડીઅવળી વાત ના કરી શકે. 39 વર્ષનું જીવન અને એ જીવનમાં આખું વિશ્વ જ્યારે એની પાછળ ઘેલું થયું હોય એ વખતે પણ પોતાના પરનો એમનો જે કંટ્રોલ હતો, પોતાના પરનો એમનો જે કાબુ હતો, એ કાબુ એ ક્યાંક ને ક્યાંક વંદન કરવાના પાત્ર. એક અમેરિકન સ્ત્રી જ્યારે સ્વામી વિવેકાનંદને એવું કહે છે કે સ્વામીજી મને તમારા જેવો દીકરો જોઈએ. આપણે બધા 18 વર્ષથી ઉપર રહીએ, આનો શું અર્થ હોય આપણે સમજીએ. અને એ વખતે સ્વામી વિવેકાનંદજીએ જે જવાબ આપ્યો હતો એ જવાબ એ આપણા માટે ચરિત્ર નિર્માણનો પાયો બની શકે. સ્વામી વિવેકાનંદજીએ બેનને જવાબ આપ્યો કે માં તું મને તારો દીકરો સમજી શકે. આ સ્વામી વિવેકાનંદ, આ સ્વામી વિવેકાનંદનું ચરિત્ર છે, આ સ્વામી વિવેકાનંદના સંસ્કાર છે. આ સંસ્કાર એ આવનારા દિવસમાં આપણા માટે પાયો બને. એ જ આજના દિવસે, યુવા દિવસે 12મી જાન્યુઆરી એ યુવા વર્ષની શરૂઆત હોય તો યુવા વર્ષના શરૂઆતના દિવસે આપણા સૌનો સંકલ્પ હોય એમના જીવનને કદાચ 4 પંક્તિમાં કેવું હોય તો મારી વાત શાંત એટલું જ કહીશ કે निर्माणों के इस पवित्र युग में, निर्माणों के इस पवित्र युग में हम चरित्र निर्माण न भूले, निर्माणों के इस पवित्र युग में हम चरित्र निर्माण न भूले. એક કાર્યકર્તા તરીકે, એક દેશના નાગરિક તરીકે આ નિર્માણનો યુગ જ્યારે ચાલતો હોય તો ચરિત્રમાં ન ભૂલવું જોઈએ. અને એમાં એમણે લખ્યું છે છેલ્લી 2 પંક્તિઓમાં કે स्वार्थ संध्या की इस दौड़ में हम वसुधा का कल्याण न भूले, निर्माणों के इस पवित्र युग में हम चरित्र निर्माण न भूले, स्वार्थ संध्या की इस दौड़ में हम वसुधा का कल्याण न भूले, वसुधा का कल्याण न भूले. धन्यवाद.